નમસ્કાર, જય ગણેશ દર્શક મિત્રો. વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં હું શાસ્ત્રી મુકુંદ પંડ્યા આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આજ માઘ મહિનાની પૂર્ણિમા. આજની પૂર્ણિમાનું વિશેષ પ્રકારનું મહત્વ છે. આ પૂર્ણિમાની તિથિની અંદર કરેલા કાર્ય મનોકામનાઓને પૂર્ણ કરે છે. એમાં પણ આજે બુધવારનો દિવસ ને આપણી બોડીની અંદર બુદ્ધ ગ્રહનું વિશેષ માત્રામાં મહત્વ છે. આ બુદ્ધ આપણા જીવનની અંદર પોઝિટિવલી રિઝલ્ટ આપતો હોય છે, આપણા જીવનની અંદર પોઝિટિવ ફાયદો આપતો હોય છે. અને આ બુદ્ધ જ્યારે આપણા જીવનની અંદર સમસ્યા આપે ત્યારે ઘણી બધી સમસ્યાઓનું સર્જન પણ થતું હોય છે. દર્શક મિત્રો, આજે માઘી પૂર્ણિમા, ભગવાન વિષ્ણુના મંત્રના જપ, ભગવાન સત્યનારાયણની કથા અને માઘી પૂર્ણિમાના દિવસે સ્નાન, દાન, તપ, જપ એનું વિશેષ પ્રકારનું મહત્વ છે. તો દર્શક મિત્રો, માઘ મહિનાની પૂર્ણિમાનું શું મહત્વ છે? અને એમાં પણ કુંભ મેળો ચાલી રહ્યો છે. અને આજે કુંભ સ્નાન, શાહી સ્નાન જેને કહેવામાં આવે કે આજના દિવસની અંદર ઘરની અંદર બેસીને પણ ગંગા, સિંધુ, સરસ્વતી ચ યમુના, ગોદાવરી, નર્મદા, કાવેરી, સરયુ, મહેન્દ્ર તનયા, ચર્મનવતી, વેદિકા એટલે કે ગંગા તીર્થ નદીઓનું સ્મરણ કરીને જો આપણે સ્નાન કરીએ તો પણ એનું સવિશેષ માત્રામાં મહત્વ છે. તો દર્શક મિત્રો, આજે માઘ પૂર્ણિમાનું શું છે મહત્વ? તમારી કુંડલીની અંદર બુદ્ધ ગ્રહને મજબૂત કેવી રીતે કરવો જોઈએ? બુદ્ધ ગ્રહ દ્વારા કઈ કઈ પ્રકારની સમસ્યાઓનું સર્જન થાય છે? બુદ્ધ કયા સ્થાનની અંદર આપે છે તમને લાભ, કયા સ્થાનની અંદર આપે છે તમને સમસ્યા? આ દરેક વિષયો ઉપર આપણે ચર્ચા કરવી છે. પરંતુ શરૂઆત આજના પંચાંગથી કરીએ. દર્શક મિત્રો, આજના પંચાંગની જો વાત કરવામાં આવે તો આજે તારીખ 12/2/2025 અને બુધવારનો આજે દિવસ બની રહ્યો છે. માઘ માસ શુક્લ પક્ષ અને એની પૂર્ણિમા કહેતા આજે પૂનમની તિથિ છે. આશ્લેષા નામનું આજે નક્ષત્ર છે. શોભન નામનો આજે યોગ છે. ભવ નામનું આજે કરણ છે. અને 12 રાશિઓનું ભવિષ્ય કથન જેના આધાર ઉપર કહેવામાં આવશે એવું ચંદ્રમાનું ભ્રમણ. આજે સવારે 7 અને ખાસ કરીને આજે સાંજના સમયે 7:34 સુધી ચંદ્રમાનું ભ્રમણ કર્ક રાશિની અંદર રહેશે. એટલે કે સાંજે 7:34 સુધી જે કોઈ પણ બાળકોનો જન્મ થશે તેમની રાશિ કર્ક રહેશે, જેના અક્ષર ડ અને હ રહેશે. 7:34 પછી જે બાળકોનો જન્મ થશે તેમની રાશિ સિંહ રહેશે, જેના અક્ષર મ અને ટ રહેશે. તો આજે જન્મનાર બાળકોનું ભવિષ્ય સુંદર, સુખમય, આનંદમય, હર્ષમય, લાભમય રહે તેવી શુભકામના સાથે જય ગણેશ. દર્શક મિત્રો, વાત આજે આપણે કરી રહ્યા છીએ માઘ મહિનાની પૂર્ણિમાની. માઘી પૂર્ણિમાનું સવિશેષ માત્રામાં મહત્વ છે. એવું કહેવાય છે કે માઘ મહિનાની પૂનમ એટલે કે મા મહિનાની પૂનમની અંદર જો આપણે ગંગાદી તીર્થ નદીઓનું સ્મરણ કરીને જો આપણે સ્નાન કરીએ, આપણા જીવનની અંદર તીર્થોનું સ્મરણ કરી અને જયારે આપણે સ્નાન કરતા હોઈએ છીએ એવું કહેવાય કે જે તીર્થાની પ્રચરંતિ શ્રેકાસ્તાની ખંગિણઃ તે ખાગ્ગુ સહસ્રયો જનેવ ધનવાની તન્મસે. એટલે કે આપણા જીવનની અંદર દરેક પ્રકારના પાપોને નષ્ટ કરવા માટે, દરેક પ્રકારની સમસ્યાઓને દૂર કરવા માટે માઘ મહિનાની પૂર્ણિમા અને આ પૂર્ણિમાના દિવસે જો ગંગાદી તીર્થ નદીઓનું સ્મરણ કરી ઓમ વિષ્ણવે નમઃ, વષટકારાય નમઃ, ભૂત ભવ્યાય નમઃ, ભૂત કૃતે નમઃ, ભૂત ભાવનાય નમઃ, જો વિષ્ણુ ભગવાનના 1008 નામનો જો જપ કરવામાં આવે એવું કહેવાય કે જો શ્રદ્ધાપૂર્વક આ મહામંત્રનો જપ કરવામાં આવે તો સવિશેષ માત્રામાં આપણા જીવનની અંદર સ્થાયિત્વ આપણને પ્રાપ્ત થાય છે. માઘ મહિનાની પૂર્ણિમા આપણા જીવનની અંદર કાર્યોને સિદ્ધ કરવા માટેનું ઉત્તમ પર્વ છે. એટલા માટે આજના દિવસની અંદર તમારા ઘરની અંદર ભગવાન સત્યનારાયણની કથા કરો, ભગવાન સત્યદેવની આરાધના કરો, ભગવાન સત્યનારાયણની કથા કરી અને તમે જો આજના દિવસની અંદર દાન, પુણ્ય, ધર્મ વિશેષ માત્રામાં કરો તો પણ તમને સવિશેષ લાભ મળી શકે છે. આજનું મહત્વ સવિશેષ રહેલું છે. એવું કહેવાય કે કુંડલીની અંદર ચંદ્ર નબળો હોય તો આ ચંદ્ર નબળો હોય તો આજે પૂર્ણિમાના દિવસે કરેલી વ્રત, કરેલી ઉપાસના, કરેલી પૂજા તમને સવિશેષ માત્રામાં લાભ આપે છે. આજે ચંદ્ર જયારે 16 કળાએ ખીલેલો હોય તો એ ચંદ્રની શીતળતાની અંદર રાખેલું દૂધ, એ ચંદ્રની શીતળતાની અંદર રાખેલા ખાસ કરીને દૂધ દ્વારા આપણે દૂધનું પાન કરવાથી પણ આપણો ચંદ્રગ્રહ મજબૂત થાય છે. અને દર્શક મિત્રો, આજે બુધવારનો દિવસ છે. બુધવારનો આજે દિવસ છે ને આજે માઘી પૂર્ણિમા પણ બની રહી છે. તો બુદ્ધને પણ તમે કેવી રીતે મજબૂત કરી શકો? આપણી બોડીની અંદર, આપણા જીવનની અંદર ગ્રહોના રાજકુમાર એવા બુદ્ધનું શું મહત્વ છે? દર્શક મિત્રો, બુદ્ધ ગ્રહ એને તર્ક અને વિતર્કનો કારક ગ્રહ કીધેલો છે. એવું કહેવાય છે કે વાણીનો કારક ગ્રહ બુદ્ધ છે. બુદ્ધ છે કાનના ગળાનો કારક ગ્રહ છે. જ્યોતિષ શાસ્ત્રની અંદર સૂર્ય, બુધ અને શુક્ર આ 3 ગ્રહો મિત્ર છે, જ્યારે ચંદ્ર અને મંગળ આ બંને ગ્રહો બુદ્ધના શત્રુ છે. એટલા માટે દર્શક મિત્રો, બુદ્ધ ગ્રહ એને ગ્રહોના
રાજકુમાર તરીકે ઓળખવામાં આવે છે. આ ગ્રહોનો રાજકુમાર આપણા જીવનની અંદર બુદ્ધિનો કારક છે, વાણીનો કારક છે, આપણા જીવનની અંદર હાર્મોન્સનો કારક પણ આ બુધ ગ્રહ છે. જ્યારે પુરુષને અથવા બહેનોને હાર્મોન્સને લગતી સમસ્યાઓ સર્જાતી હોય તો સમજવાનું કે બુધ ક્યાંક ને ક્યાંક પીડા આપી રહ્યો છે. દર્શક મિત્રો, બુધ વ્યક્તિ, જે કોઈ પણ વ્યક્તિ હોય, આ વ્યક્તિના ધન અને ગણિતને લગતી સફળતાઓની અંદર પ્રાપ્ત કરવા માટે પણ બુધ ગ્રહનો ફાળો મહત્વનો છે. કોઈને સીએ બનવું છે, કોઈને બેન્કિંગ ક્ષેત્રની અંદર આગળ વધવું છે, કોઈને ફાઇનાન્શિયલ સેક્ટરની અંદર આગળ વધવું છે, તો અવશ્ય એનો બુધ ગ્રહ સારો હોવો જોઈએ. કારણ કે જેનો બુધ સારો હોય છે, આવા લોકો પાસે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ સારું હોય છે. આવા લોકો પોતાના ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ દ્વારા ગ્રોથ સારો મેળવી શકે. જેનો બુધ સારો હોય, બુધ ચામડીનો પણ કારક છે. જો તમે 30 વર્ષના છો ને દેખાવ છો 25 વર્ષના, તો સમજવાનું બુધ તમારો સારો છે. બુધ મિથુન અને કન્યા રાશિનો સ્વામી છે. કન્યા રાશિની અંદર ઉચ્ચનો બને છે, મીન રાશિની અંદર નીચસ્થ બને છે. અને આ બુધ મહારાજ આપણી વાણીના પણ કારક ગ્રહ છે. દર્શક મિત્રો, આપણા જીવનની અંદર સફળતા આપવા માટે બુધ ગ્રહ વિશેષ માત્રામાં લાભ આપતો હોય છે. અને જ્યારે બુધ નબળો હોય ત્યારે વાણીને લગતી સમસ્યા સર્જાય છે, ચામડીને લગતી સમસ્યાઓનું સર્જન થાય છે. અરે ઘણા લોકોને ઋતુ બદલે એટલે એલર્જીની સમસ્યા થાય ને, તો પણ સમજવાનું કે બુધ નબળો છે. સૂર્યથી અંશાત્મક રીતે જ્યારે સાથે જોડાય ત્યારે બુધ અસ્તનો બનતો હોય છે. મીન રાશિની અંદર બુધ મહારાજ પોતે નીચસ્થ બનતા હોય છે. બુધ છે એ તમારા જીવનની અંદર તમને પીડા આપી રહ્યો છે. બુધને લગતી તમારે સમસ્યા છે, કાનના ગળાને લગતી સમસ્યા છે, વાણીને લગતી સમસ્યા છે, ગણિતને લગતી સમસ્યા છે. અરે તમારી બેનને તકલીફ છે, તમારી બેન પરેશાન છે, દુઃખી છે, જીવનમાં સમસ્યા છે, તમારા ફૈબાને સમસ્યા છે, તમારા માસીને સમસ્યા છે, તો સમજવાનું કે બુધ તમારા જીવનની અંદર સમસ્યા આપી રહ્યો છે. બુધના લીધે આ બધી વસ્તુઓ તમારા જીવનમાં સર્જાઈ રહી છે. બુધ તમારા જીવનની અંદર પીડાઓનું સર્જન કરી રહ્યો છે. અને એટલા માટે દર્શક મિત્રો, આપણે આપણા ખાનપાન દ્વારા પણ આપણે બુધને સારો કરી શકીએ છીએ. માની લ્યો લીલા શાકભાજીનું સેવન કરીએ તો અવશ્ય બુધ ગ્રહ સારો રહે. ઘણા લોકોને કંદમૂળનું સેવન વધારે કરતા હોય, પરંતુ જો તમે લીલા શાકભાજીનું સેવન કરો છો તો બુધ હંમેશાને તમને સારો લાભ આપી શકે છે. બુધ છે એની અંદર તમે હિંગનો ઉપયોગ વધારે કરો તો પણ બુધ તમને પોઝિટિવ રિઝલ્ટ આપશે. તમારા જીવનની અંદર બુધ છે તમારા જીવનમાં સારી રીતે લાભ આપી શકે. ઘણા લોકો પોતાના વર્તન દ્વારા પણ બુધને સુધારી શકે. તમે વધારે પડતી રાડો પાડો, વધારે પડતા તમે અવાજો કરો તો સમજવાનું બુધ તમારો ખરાબ છે. માટે બની શકે ત્યાં સુધી તમારે મંદ ગતિએ અવાજ કરવો જોઈએ. બની શકે ત્યાં સુધી રાડો ન પાડવી જોઈએ. ધીરેથી વાતો કરવી જોઈએ, મીઠાશભરી વાતો કરવી જોઈએ, સંગીતનું તમારે ધ્યાન કરવું જોઈએ, સંગીત સાંભળવું જોઈએ. આ બધી વસ્તુઓ તમને બુધ દ્વારા તમને સારો લાભ આપી શકે. જ્યારે મામા પક્ષ સાથેના સંબંધને સારા રાખો ને તો પણ બુધ ગ્રહ તમારો મજબૂત થાય ને. એટલા માટે દર્શક મિત્રો, જ્યારથી આ મોબાઈલ આવ્યો ને ત્યારથી આપણા સંબંધો છે ને એ દૂર દૂર થતા ગયા. કારણ કે મોબાઈલ છે એકંદરે જોવા જઈએ તો પોઝિટિવલી પણ છે. કારણ કે આજ માની લો તમારા વ્યક્તિ કઈ જગ્યાએ છે, કેવી રીતે છે, આ બધી વસ્તુઓ તમે મોબાઈલ દ્વારા જોઈ શકો. પરંતુ આ મોબાઈલના દુરુપયોગના લીધે આપણે આપણા સંબંધીઓથી, મિત્ર સર્કલથી દૂર થતા રહ્યા. મોબાઈલની અંદર 5000 નામ સેવ હોય પણ એની અંદર મુસીબત સમયે કામ આવવાવાળા વ્યક્તિ માંડ 1 કે 2 હોય, જેની હારે તમે રોજ મળતા હોય. એટલે હંમેશાને માટે જીવનની અંદર આપ એટલા માટે તો કીધું કે શનિ રવિનો જે સમય હોય, રજાનો જે સમય હોય, દિવાળીનો જે સમય હોય, આપણે રજાઓના દિવસોની અંદર શું કરતા? પહેલાના જમાનાની અંદર લોકો પોતાના સંબંધીઓને મળવા જતા, પગે લાગતા, વાતો કરતા. તો એનેથી તમારો બુધ ગ્રહ મજબૂત થાય છે. જેટલા તમે એકબીજાથી હળી મળીને રહો છો એટલા તમારા રિલેશન મજબૂત થાય છે, એટલા તમારા સંબંધો મજબૂત થાય. બાકી તુંડા મતર ભિન્ના, માણસની બુદ્ધિએ તો ફરક હોય એટલે તર્ક વિતર્ક તો થવાના છે, વૈચારિક મતભેદો તો થવાના જ છે. પરંતુ આ મતભેદોને દૂર કરીને બુદ્ધિ ક્ષમતા દ્વારા, તમારા જીવનની તીવ્ર બુદ્ધિ દ્વારા એને તમારે કઈ રીતે મિત્રતામાં પરણવી એ તમારા જીવનની અંદર બુધ ક્ષેત્ર દ્વારા, બુધ દ્વારા તમે જોઈ શકો છો. એટલા માટે દર્શક મિત્રો, આપણી કુંડલીની અંદર બુધનું વિશેષ પ્રકારનું મહત્વ રહેલું છે. દર્શક મિત્રો, બુધની માતા તારા છે.
એવું કહેવાય કે બુધના પિતા ચંદ્ર છે ને એનું નામ બુધ મહારાજનું જે નામ છે બ્રહ્માજીએ રાખેલું છે. બુધ એ ભગવાન નારાયણનું પ્રતિનિધિત્વ કરે છે ને હિન્દુ શાસ્ત્રની અંદર સનાતન ધર્મની અંદર બુદ્ધ દેવની ઉપાસના આપણા જીવનની અંદર બુધદેવની ઉપાસના બુધવારના દિવસે કરવામાં આવે છે. જે વ્યક્તિનો બુધ નબળો હોય આવા વ્યક્તિઓ બુધવારના દિવસે જો ખાસ કરીને બુધદેવની ઉપાસના કરે, ભગવાન નારાયણની પૂજા કરે, ભગવાન નારાયણની આરાધના કરે તો પણ સવિશેષ માત્રામાં લાભ મળે છે. જેનો બુધ ખરાબ છે, જેનો બુધ સમસ્યા આપી રહ્યો છે, જેના બુધને લગતી સમસ્યા છે, આવા લોકો પોતાની બેન સાથે, પોતાની માસી સાથે, પોતાના ફૈબા સાથે, પોતાના નાના પક્ષ સાથે એટલે કે મામા પક્ષ સાથેના સંબંધો જો સારા રાખે અને વ્યવસ્થિત રીતે સાચવે તો પણ બુધ ગ્રહ મજબૂત થાય છે. બુધ તમને પોઝિટિવ રિઝલ્ટ આપે છે. બુધ તમારા જીવનની અંદર જયારે સમસ્યા આપતો હોય છે, એલર્જીને લગતી સમસ્યા હોય, ઘણા લોકોને ચામડીને લગતી સમસ્યા થાય, ઘણા લોકોને સ્કિન રિલેટેડ પ્રોબ્લેમ્સો ક્રિએટ કરાવડાવે, ઘણા લોકોને વાણીને લગતી સમસ્યા ઉત્પન્ન થાય, ઘણા લોકોને ફાઇનાન્શિયલ મેનેજમેન્ટને લગતી સમસ્યા ઉત્પન્ન કરાવડાવે, અરે ઘણા લોકોને ભૂલવાની ટેવ પણ થાય. આ બધી વસ્તુ બુધના હિસાબે થતી હોય છે ને આ બુધ આપણી બોડીની અંદર ઘણું બધું સંચાલન કરે છે, કારણ કે નસોનો કારક પણ બુદ્ધ છે. અને એટલા માટે દર્શક મિત્રો રોજને માટે ભગવાન ગણેશની આરાધના, મા દુર્ગાની ઉપાસના, મા દુર્ગાના મંત્રનો જપ, ભગવાન ગણપતિના મંત્રનો જપ અવશ્ય તમારા બુધ ગ્રહને મજબૂત કરે છે. એવું કહેવાય કે કિન્નરને જો સંપૂર્ણ શણગારનું દાન વર્ષમાં એકવાર કરવામાં આવે તો પણ બુધ ગ્રહને લગતી સમસ્યાઓને તમે દૂર કરી શકો છો. કાન નાક ગળાનો કારક બુધ છે. જેનો બુધ વધારે પડતો પીડિત હોય, જેનો બુધ અસ્તનો હોય, જેના બુધના લીધે સમસ્યાઓ વધારે પડતી સર્જાતી હોય, આવા લોકો જો પોતાના નાકનું છેદન કરે, પોતાના કાનનું છેદન કરે તો પણ બુધને લગતી સમસ્યાની અંદર એને રાહત મળે છે અને બુધને લગતી સમસ્યા એની દૂર થાય છે, પોઝિટિવ રિઝલ્ટ મળે છે. દર્શક મિત્રો આજે માઘ મહિનાની પૂર્ણિમા છે અને એમાં પણ બુધવાર છે. આજે સાંજના સમયે મેરુ પૃષ્ઠ શ્રી યંત્રની પૂજા ઉપાસના આરાધના કરવામાં આવે તો પણ સવિશેષ માત્રામાં લાભ મળે છે. માં લક્ષ્મીજીની અનન્ય કૃપા થાય છે અને માં લક્ષ્મીની કૃપા દ્વારા તમે તમારા કાર્યોને સિદ્ધ કરી શકો છો. જે લોકોને કર્જને લગતી સમસ્યા છે આવા લોકો આજે મા મહિનાની પૂનમના દિવસે જો માં લક્ષ્મીજીની આરાધના કરે, શ્રી સુક્તમનો પાઠ કરે, હિરણ્યવર્ણામ હિરણ્યમ સ્વર્ણ રજતસ્ત્રજામ ચંદ્રામ હિરણ્મયમ લક્ષ્મીમ જાતવેદો માવહ, આ શ્રી સુક્તમનો જો આજે પાઠ કરવામાં આવે, આજે માં લક્ષ્મીજી ઉપર, માં લક્ષ્મીજીના યંત્ર ઉપર, શ્રી યંત્ર ઉપર, મેરુ પૃષ્ઠ શ્રી યંત્ર ઉપર આજે જો કેસરવાળા જલ દ્વારા અભિષેક કરવામાં આવે તો પણ સવિશેષ માત્રામાં લાભ મળી શકે છે. દર્શક મિત્રો બુધવાર મા મહિનાની પૂનમ તમારા જીવનની અંદર સવિશેષ માત્રામાં લાભ પ્રાપ્ત કરવા માટેનો ઉત્તમ દિવસ. આજના દિવસે ખાસ કરીને તમારે બુધને લગતી સમસ્યા છે, બુધ તમારા જીવનમાં પીડા આપી રહ્યો છે, તે લીલી વસ્તુનું દાન અવશ્ય કરવું જોઈએ. મગનું દાન કરવામાં આવે તો પણ સારો લાભ મળે. આજે લક્ષ્મી અને નારાયણ ભગવાનની પૂજા કરવામાં આવે તો પણ સવિશેષ માત્રામાં બુધને લગતી સમસ્યામાં તમને રાહત મળી શકે એમ છે. એવું કહેવાય છે કે ખાસ કરીને પૂજા અર્ચના, આરાધના, ઉપાસના તમારા જીવનની અંદર પોઝિટિવ વાઇબ્રેશન ક્રિએટ કરે છે અને તમારા જીવનની અંદર સારી એવી સફળતા પણ આપે છે. તમારા કાર્યોને સિદ્ધ કરવા માટે હંમેશાને માટે બુધ ગ્રહ માટે બની શકે ત્યાં સુધી ભગવાન ગણપતિની આરાધના ઉત્તમ ગણાય છે. એટલા માટે જ્યોતિષ શાસ્ત્ર મુજબ જોવા જઈએ તો જે લોકોને નસોને લગતી સમસ્યા થાય તો એ બુધને લીધે થતી હોય છે. જે લોકોને સાંભળવાને લગતી સમસ્યા ઉત્પન્ન થાય તો સમજવાનું બુધના લીધે ઉત્પન્ન થાય છે. જે લોકોના જીવનની અંદર મોઢાને લગતી, ગળાને લગતી સમસ્યા, નાકને લગતી સમસ્યા, ચામડીને લગતી સમસ્યા ઉત્પન્ન થાય તો સમજવાનું કે બુધ ગ્રહ ક્યાંક ને ક્યાંક પીડા આપે. જ્યારે તમારી બાજુમાં કોઈ વ્યક્તિ ઉભા હોય અને એનો પરસેવાની અંદરથી દુર્ગંધ આવતી હોય ને તો સમજવાનું બુધ આનો ખરાબ છે. જે વ્યક્તિનો બુધ ખરાબ હોય આવા વ્યક્તિના પરસેવાની અંદર દુર્ગંધ આવવાના ચાન્સીસ પણ વધી જાય છે. આવા વ્યક્તિઓના જીવનમાં સમસ્યાઓનું પ્રમાણ પણ વધી જાય છે. તો આવા વ્યક્તિઓએ કયા ઉપાય કરવા જોઈએ કે જેથી બુધને લગતી સમસ્યાની અંદર રાહત મેળવી શકાય? દર્શક મિત્રો બુધ ગ્રહ માટે જો બુધ તમારા જીવનની અંદર સ્વાસ્થ્યને લગતી સમસ્યા આપે છે, હેલ્થ રિલેટેડ ઇસ્યુ ક્રિએટ કરાવડાવે છે તમારા જીવનની અંદર, તો 4 મુખી રુદ્રાક્ષ તમારે અવશ્ય ધારણ કરવો જોઈએ. 4 મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી તમારા જીવનમાં શારીરિક રીતે જે તમે પીડાઈ રહ્યા છો, બુધના લીધે જે તમે પીડાઈ રહ્યા છો, આ પીડામાંથી તમને મુક્તિ મળે છે અને પોઝિટિવ રિઝલ્ટ મળે છે. સાંજના સમયે
સૂર્યાસ્ત પહેલા જો તમે ગાયને લીલા કલરનું ઘાસ અર્પણ કરો તો અવશ્ય બુધ ગ્રહનો અશુભ પ્રભાવ તમારે દૂર થાય છે, પોઝિટિવ રિઝલ્ટ મળે છે. ગાય માતાની સેવા કરવી, ગાય માતાના ચરણ કમલની રજનું તિલક કરવું એ પણ બુધને લગતી અશુભ અસરને દૂર કરે છે અને તમને પોઝિટિવ રિઝલ્ટ આપી શકે છે. લીલી વસ્તુઓનું દાન કરવું એ પણ તમારા માટે ઉત્તમ છે. લીલી વસ્તુઓનું દાન કરવાથી બુધને લગતી સમસ્યા તમારી દૂર થાય છે, પોઝિટિવ રિઝલ્ટ મળે છે. તમારી બેન છે, તમારી દીકરી છે, તમારી ખાસ કરીને ફૈબા છે, તમારી સાળી છે, આ બધા સાથેના સંબંધોને જો તમે સારા રાખો તો પણ બુધ તમને પોઝિટિવ રિઝલ્ટ આપે છે. આ લોકોને તમે મદદ કરો, હેલ્પ કરો, એની સાથેના રિલેશનો તમે મજબૂત કરો તો અવશ્ય બુધ તમારી પીડાઓને મુક્ત કરે છે. બુધ ગ્રહને લગતી સમસ્યા તમારી દૂર થાય છે ને તમને સારો એવો લાભ મળી શકે છે. જ્યોતિષીની સલાહ લઈ અને બુધનો પન્ના પણ તમે પહેરી શકો. જો બુધ તમને પીડા આપતો હોય, બુધ તમારો નબળો હોય તો જ્યોતિષીની સલાહ લઈ અને બુધનો પન્ના ધારણ કરવાથી પણ તમને પોઝિટિવ રિઝલ્ટ મળે છે અને તમારા કાર્યો સિદ્ધ થાય છે. દર્શક મિત્રો, બુધ ગ્રહોના રાજકુમાર તરીકે ઓળખવામાં આવે છે અને આ બુધનું આપણા જીવનની અંદર સવિશેષ માત્રામાં મહત્વ છે ને એટલા માટે ખાસ કરીને આપણા જીવનની અંદર જ્યારે ધનને લગતી સમસ્યા, કોઈ સારો સીએ હોય તો એનો બુધ ગ્રહ સારો હોય ને એટલા માટે બુધ ગણિતનો પણ કારક છે. તમારું બાળક ગણિતમાં નબળું છે તો અવશ્યનો બુધ નબળો છે ને એટલા માટે આવા વ્યક્તિઓએ લીલા કલરના ગણપતિની પૂજા ઉપાસના અવશ્ય કરવાથી પોઝિટિવ રિઝલ્ટ મળી શકે. દર્શક મિત્રો, જે વ્યક્તિના પહેલા સ્થાનની અંદર મંગળ હોય, જ્યાં લગ્ન લખેલું છે ત્યાં મંગળ મહારાજ હોય તો આવા વ્યક્તિઓ બીજાને પ્રિય હોય, જ્ઞાની હોય, ખાસ કરીને ચિંતન કરવા વાળા હોય. આવા વ્યક્તિઓ ક્યાંક ને ક્યાંક પોતાના જીવનની અંદર આગળ વધી શકે એવા સુંદર મજાના હોય, પરંતુ આવા વ્યક્તિઓએ ક્યાંક ને ક્યાંક બની શકે ત્યાં સુધી પોતાની વાણી ઉપર સંયમ રાખવો જોઈએ, લીલા શાકભાજીનું સેવન વધારે કરવું જોઈએ અને માંસ મદિરા વગેરેનું સેવન ન કરવાથી આવા લોકોને સારો લાભ મળતો હોય છે. બીજા ભાવની અંદર એટલે કે ધન ભુવનની અંદર રહેલો બુદ્ધ તમારા જીવનની અંદર તમને ધની બનાવે છે, પૈસાનું સુખ સારું આપે છે. પરંતુ જો આવા વ્યક્તિઓ ક્યાંક ને ક્યાંક અંશાત્મક રીતે બુધ એમને પીડા આપતો હોય તો નાણાંને લગતી સમસ્યાઓ પણ સર્જન કરાવડાવે છે. 36 વર્ષ પછી આવા લોકોને આકસ્મિક ધન લાભ મળી શકે એમ છે. આવા લોકો માંસ મદિરાનું સેવન કરે તો જીવનમાં સમસ્યાઓ થાય છે, તકલીફો રહે છે. આવા વ્યક્તિઓને ખાસ કરીને જોવા જઈએ તો આવા લોકોએ ગણપતિ મહારાજની ઉપાસના કરવાથી પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવીએ. હલો, જય ગણેશ મુકુંદભાઈ. જય ગણેશ, બોલો પ્રભુ. દર્શન મારું નામ છે. હા, એ જન્મની તારીખ બોલો. 13/8/1995. સમય બપોરે 2 વાગે. જન્મસ્થળ જુનાગઢ. પ્રશ્ન પ્રાઇવેટ નોકરી કરું છું. ચલો જન્માક્ષરની વાત કરીએ. વૃશ્ચિક લગ્નની કુંડલી છે. વૃશ્ચિક લગ્નની કુંડલીની અંદર ગુરુ મહારાજ પહેલા સ્થાનની અંદર વિરાજમાન છે, ભાગ્યસ્થાનની અંદર સૂર્ય શુક્ર સાથે છે અને લાભસ્થાનની અંદર મંગળ મહારાજ છે. શનિ મહારાજ સ્વગૃહી છે. કેરિયરને પ્રાથમિકતા આપો. તમે તમારા જીવનની અંદર કેરિયરને તમે પ્રાથમિકતા આપો. શનિની બુધ ઉપર દ્રષ્ટિ છે. અમુક સમયે વાણીની અંદર કર્કશ શબ્દોનો પ્રયોગ થઈ જાય. ભાગ્યસ્થાનની અંદર સૂર્ય શુક્ર છે, સારી વસ્તુઓ પ્રત્યેનું આકર્ષણ રખાવડાવે. 12મા સ્થાનની અંદર રાહુ મહારાજ છે અને મીન રાશિનો ચંદ્રમા છે. તમારા જીવનની અંદર શુક્ર અસ્તનો છે, જેના લીધે અમુક સમયાંતરે સુખ ઓછું છે એવી અનુભૂતિ થાય. અપડાઉનને લગતી સમસ્યાઓનું સર્જન પણ કરાવડાવે. અત્યારે ગોચરમાં કુંભ રાશિમાં શનિ મહારાજનું ભ્રમણ છે. આગામી સમયની અંદર એટલે કે માર્ચ 2025 પછી આ શનિ મહારાજ મીન રાશિની અંદર આવશે, મંગળ ઉપર દ્રષ્ટિ કરશે, ચંદ્રની ઉપર હશે, જેના લીધે અમુક સમયાંતરે માઇન્ડ થોડું ઘણું ડિસ્ટર્બ રહે એવા માર્ચ મહિના પછીના યોગો જણાઈ રહ્યા છે. મે મહિનાની અંદર ગુરુ મહારાજ છે પોતે રાશિ પરિવર્તન કરશે, વૃષભમાંથી મિથુનની અંદર આવશે અને રાહુ મહારાજ છે એ પોતે મે મહિનાની અંદર મીન રાશિની અંદરથી કુંભ રાશિની અંદર આવશે. એટલે થોડીક સમસ્યાઓનું સર્જન રહેતું જણાશે, પણ ભગવાન શંકરની પૂજા કરવી, ભગવાન શિવની આરાધના કરવી તમારા માટે ઉત્તમ છે. રોજ સવારના પૂરમાં સૂર્યની આરાધના કરો, સૂર્યને જલ ચડાવવાથી તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. ચોથા સ્થાનની અંદર બુધ એટલે કે તમારા ચતુર્થ જે સુખ સ્થાન છે, માતાનું સ્થાન છે, એ સ્થાનની અંદર બુધ મહારાજ બિરાજમાન છે. તો આવા લોકોના જીવનની અંદર થોડો માઇન્ડ ચંચલિત રહે છે. સંપત્તિનું સુખ આ લોકોને મળે છે, પરંતુ આ લોકોના જીવનની અંદર
ક્યાંક ને ક્યાંક સંબંધીઓની અંદર પણ સમસ્યાઓ સર્જાય છે, રિલેશનોમાં પણ સમસ્યાઓનું સર્જન થતું હોય છે. આવા લોકો પોતાના જીવનની અંદર આગળ તો વધે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જીવનની અંદર તકલીફોનો દોર પણ વધારે પડતો ક્રિએટ કરાવડાવે છે. માનસિક શાંતિ માટે જો ચાંદી આ લોકો ગળાની અંદર ધારણ કરે તો પોઝિટિવ રિઝલ્ટ મળતું હોય છે, અને 43 દિવસ સુધી પોતાના કપાળમાં, પોતાની નાભી ઉપર, પોતાના કંઠ ઉપર જો કેસરનું તિલક કરવામાં આવે તો પણ ચોથે બુદ્ધ તમને પોઝિટિવ લાભ આપે છે, અને તમારા જીવનની અંદર સમસ્યાઓ જે આવી રહી છે આ સમસ્યાઓ દૂર થાય છે, અને અવશ્ય તમને સારો લાભ મળતો જણાય છે. દર્શક મિત્રો, જીવનની અંદર બુદ્ધ એ ઉત્તર દિશાનો કારક છે. તમારા ઘરની જ્યારે ઉત્તર દિશા ખરાબ હોય તો પણ ફાઇનાન્સને લગતી સમસ્યા સર્જાય છે, તો પણ બુદ્ધને લગતી સમસ્યા તમારે સર્જાય છે. ઉત્તર દિશાનો સ્વામી કુબેર પણ છે, ઉત્તર દિશા તમારા બુદ્ધ સાથે પણ જોડાયેલી છે, માટે ઉત્તર દિશાની અંદર રહેલો દોષ તમને ફાઇનાન્સને લગતી સમસ્યાઓનું સર્જન કરતો હોય છે. માટે ઉત્તર દિશા તમારી સુવ્યવસ્થિત હોવી બહુ જ જરૂરી છે. જેટલો તમારી કુંડલીની અંદર બુદ્ધ સારો હશે એટલો તમને પોઝિટિવ લાભ મળશે. કુંડલીની અંદર રહેલો બુદ્ધ જો તમારા જીવનમાં તમને તકલીફ આપે તો જીવનમાં ક્યાંક ને ક્યાંક સમસ્યાઓ વધતી હોય છે. વાત એક કોલર મિત્ર સાથે કરીએ, સમસ્યાના સમાધાનની કરીએ. હલો, જય ગણેશ. જય ગણેશ. અમદાવાદથી બોલું છું. બોલો પ્રભુ. મારા દીકરા વિશે પૂછવું છે. નામ, તારીખ, સમય, સ્થળ. એનું નામ છે રાહુલ મહેતા હમ. અને જન્મ તારીખ છે 14/10/1985. જન્મ સમય છે રાત્રે 11:17. હવે એને નાનપણથી તબિયત સારી નથી રહેતી, અસાધ્ય રોગો કહેવાય ને એવા રોગો લાગુ થયા છે બધા. ચાલો હવે આપણે જન્માક્ષરની વાત કરીએ. ખાસ કરીને દર્શક મિત્રો, કુંડલીની અંદર છઠ્ઠું સ્થાન એને રોગ સ્થાન કહેવામાં આવે. છઠ્ઠા સ્થાનની અંદર વૃશ્ચિક રાશિનો મંગળ બિરાજમાન છે. કુંડલીની અંદર ચંદ્ર મનનો કારક ગ્રહ છે. હવે જ્યારે ચંદ્ર પોતે દૂષિત થતો હોય, પાપ ગ્રહોની સાથે આવતો હોય, ત્યારે મનને લગતી સમસ્યાઓ ઉત્પન્ન કરાવડાવે. બુદ્ધ મહારાજ છે, હમણાં મેં વાત કરી એમ, નસોના પણ કારક છે, કાનના ગળાના પણ કારક છે. બુદ્ધ પણ કેતુની સાથે છે, ચંદ્ર પણ કેતુની સાથે છે, જેના લીધે અસાધ્ય રોગોનું પ્રમાણ ઉત્પન્ન કરાવડાવે. આમના જન્માક્ષર મુજબ જોવા જઈએ તો ઓલરેડી જન્માક્ષરની જે પરિસ્થિતિ છે એ મુજબ અષ્ટમ સ્થાનની અંદર ગુરુ મહારાજ પણ બિરાજમાન છે, જે ક્યાંક ને ક્યાંક નીચસ્થ ગુરુ મહારાજ છે. અને આ નીચસ્થ ગુરુ મહારાજ, શુક્ર મહારાજ નીચસ્થ છે, જે સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓનું સર્જન કરે, જે કર્મ પીડા હોય. હવે આ કર્મ પીડા તો કોઈ દૂર ન કરી શકે, પરંતુ એના માટે ભગવાન શંકરની ઉપાસના ઉત્તમ ગણાય. એવું કહેવાય છે કે મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ શરણાગતમ જન્મ મૃત્યુર જરા વ્યાધિ પીડિતમ કર્મ વંદની. હે ભગવાન સામ સદાશિવ, હે ભગવાન મૃત્યુંજય, હું આ કર્મની પીડાઓ જે ભોગવી રહ્યો છું, આ બધાથી ત્રસ્ત થઈ ગયો છું, હું તમારા શરણની અંદર આવ્યો છું, તમે મને તમારા શરણની અંદર લો અને આ પીડામાંથી મુક્ત કરો. એટલે બની શકે ત્યાં સુધી 1.25 લાખ મહામૃત્યુંજય મંત્રના જપ કરો. ભૂદેવ છો, અવશ્ય તમે કરી શકો. મહામૃત્યુંજય મંત્રના જપ કરવાથી તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે અને સારો એવો ફાયદો પણ મળી શકે. એવું કહેવાય છે કે ગજેન્દ્ર મોક્ષ એ પણ કર્મ પીડામાંથી મુક્ત કરે છે. માટે ગજેન્દ્ર મોક્ષનો પાઠ કરવામાં આવે તો પણ પોઝિટિવલી તમને સારો લાભ મળી શકે. વાત કલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવીએ. હલો, હેલો. જય ગણેશ. જય ગણેશ મુકુદ. બોલો પ્રભુ. હું રેકિંગ ચાવડા વાત કરું છું અમદાવાદથી. હાજી. મારું જન્મ સ્થળ છે અમદાવાદ, 13/12/1990 અને સમય છે સવારનો 9:15. ઓકે, શું પ્રશ્ન હતો? સર, મારા છે ને મેરેજ નથી થતા, અને હું છે ને ગુજરાતી આલ્બમમાં લીડ રોલમાં કામ કરું છું, પણ મને જોઈએ એવું કામ નથી મળતું. કન્ટિન્યુઅસ કામ ચાલુ નથી થતું. 2-3 મહિને, 4 મહિને, 6 મહિને એક કામ મળે પછી કેવું હાથમાંથી છટકી જાય છે કામ. જોઈએ એવો પ્રોગ્રેસ નથી થતો મારે. તો શું પ્રોબ્લેમ છે સર? ચલો આપણે જન્માક્ષરની વાત કરીએ. પહેલી વસ્તુ તો તમારા જન્માક્ષરની અંદર કોઈ પણ વ્યક્તિ જે ગ્લેમરની દુનિયા સાથે જોડાયેલો છે, જે ક્રિએટિવિટી સાથે જોડાયેલો છે, જે મોત્સોક સાથે જોડાયેલો છે, જે પોતે કેમેરાની સામે પોતે વર્ક કરી રહ્યો છે, આવા વ્યક્તિનો શુક્ર ગ્રહ સારો હોવો બહુ જ જરૂરી છે. જેનો શુક્ર સારો હશે આવા વ્યક્તિઓને એમાં સારો લાભ મળશે. પછી ભલે તમે એ આલ્બમની અંદર કામ કરતા હોય, મોડેલિંગને લગતું કામ કરતા હોય, બધામાં શુક્ર ગ્રહનો ફાળો મહત્વનો છે.
છે. તમારી કુંડલીની અંદર લગ્નાધિપતિ ગુરુ અષ્ટમ સ્થાનની અંદર બિરાજમાન છે. કેતુની સાથે જે વિપ્ર ચાંડાલ યોગનું સર્જન કરી રહ્યો છે. શનિ, શુક્ર અને બુધ આ ત્રણ ગ્રહો સાથે છે જે તમારો માઇન્ડ ક્રિએટિવિટી વાળો બનાવે છે, મોત્સોકમાં શૃંગારમાં સારી રુચિ ઉત્પન્ન કરાવડાવે છે. પરંતુ લાભ સ્થાનની અંદર ચંદ્ર મહારાજ બિરાજમાન છે જે અમુક સમયે ઇમોશનલ એટેચમેન્ટ તમને પ્રોબ્લેમ્સ આપી દે છે. ધનસ્થાનની અંદર રાહુ મહારાજ છે, મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ જાય, એન્ડ મુમેન્ટ ઉપર કામકાજની અંદર રૂકાવટો ઉત્પન્ન કરે. ને એમાં પણ અત્યારે શનિ મહારાજ કુંભ રાશિની અંદર ચાલે છે જેની સપ્તમ દ્રષ્ટિ પડી રહી છે ભાગ્ય ભુવન ઉપર, જેના લીધે છેલ્લા 2 વર્ષથી કામકાજની અંદર રૂકાવટોનું પ્રમાણ થોડું ઘણું વધારે પડતું રહેતું જણાય. કારણ કે શનિની 10મી દ્રષ્ટિ સૂર્ય ઉપર પડી રહી છે, જેના લીધે 2 વર્ષથી થોડીક આ સમસ્યાઓનું સર્જન વધારે પડતું રહે. કયો ઉપાય કરવો? નાગદોષની પૂજા કોઈ પણ ભૂદેવ પાસે અવશ્ય કરો. બની શકે ત્યાં સુધી ગુરુકેતુ વિપ્ર ચાંડાલ યોગની પણ પૂજા તમને પોઝિટિવ રિઝલ્ટ આપશે. 800 ગ્રામ ચણાની દાળ 8 ગુરુવાર ધનસ્થાનની અંદર દાન કરો, એનાથી પણ પોઝિટિવ રિઝલ્ટ મળશે. ને બની શકે ત્યાં સુધી રોજ સવારના સ્નાન કરવા માટે બેસો ત્યારે ગુલાબ જલથી સ્નાન કરો, એ પણ તમને સારો લાભ આપી શકશે. મારી સલાહ મુજબ જોવા જઈએ તો રોજને માટે શ્રી સુક્તમનો પાઠ અવશ્ય તમને સારો લાભ આપશે. વાત કરીએ દશમા સ્થાનની અંદર બુધની. દશમ સ્થાનની અંદર જ્યારે બુધ મહારાજ બિરાજમાન હોય તો આવા લોકો શાસ્ત્રના જાણકાર હોય છે, પ્રસિદ્ધિ મેળવવા વાળા હોય છે અને આવા લોકો સાત્વિક રીતે આગળ વધી શકતા હોય. આવા લોકો ચોખાનું દાન જો ધાર્મિક સ્થળની અંદર આપે તો અવશ્ય આ બુધ એને પોઝિટિવ રિઝલ્ટ આપે છે. કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો હલો હલો, જય ગણેશ. જય ગણેશ. મારા મામાના દીકરા માટે પૂછવું છે મારે. તમારા મામાના દીકરાનું નામ શું છે? અક્ષય પટેલ. જન્મ તારીખ? જન્મ 16/7/90. સમય? સમય 1:30 વાગે બપોરે. જન્મ સ્થળ? અક્ષય. બેન, જન્મ સ્થળ કીધું મેં. 16/7/90. સમય બપોરે 1:30 વાગે. જન્મ સ્થળ મોડાસા. પ્રશ્ન બોલો. મોડાસા. જન્મ સ્થળ મોડાસા. મને લાગે છે કે બેને પોતાના ટીવીનું વોલ્યુમ ફાસ્ટ રાખ્યું છે ને એના લીધે ડબલ અવાજ થઈ રહ્યો છે. આપણે એમના જન્માક્ષર વિશે ચર્ચા કરીએ. તુલા લગ્નની કુંડલી છે, ભાગ્યસ્થાનની અંદર સૂર્ય, શુક્ર અને ગુરુ બિરાજમાન છે. દર્શક મિત્રો, જ્યારે પણ તમે અહીંયા ફોન કોલ્સ કરો ત્યારે તમારા ટીવીનું વોલ્યુમ તમારે ધીમું કરી નાખવાનું, જેથી જન્મ તારીખ, જન્મ સમય, જન્મ સ્થળ અને તમે કરેલા પ્રશ્ન અહીંયા વ્યવસ્થિત રીતે સંભળાય અને તમે પણ સાંભળી શકો. કારણ કે જ્યારે તમે અહીંયા ફોન કોલ્સ કરો ને તમારા ટીવીનું વોલ્યુમ તમે ફાસ્ટ રાખો તો અહીંયા અમે જે બોલીએ એ 10 સેકન્ડ પછી ત્યાં તમને સંભળાતું હોય અને જેના લીધે ડબલ વસ્તુ થતી હોય. તો મહેરબાની કરીને આ વસ્તુનું ધ્યાન રાખજો. આમના જન્માક્ષરની ચર્ચા કરીએ. તમારા મામાના દીકરાના જન્માક્ષરની અંદર મંગળ મહારાજ સપ્તમ સ્થાનની અંદર છે જે મંગળ દોષનું સર્જન કરે છે. જેને મંગળ દોષ હોય આવા વ્યક્તિઓને લગ્ન થવામાં અને થયા પછી દાંપત્ય જીવનની અંદર થોડી ઘણી સમસ્યાઓનું સર્જન રહેતું હોય છે. ભાગ્યસ્થાનની અંદર સૂર્ય, શુક્ર અને ગુરુ આ 3 ગ્રહો સાથે બિરાજમાન છે. નાણાકીય સફળતા સારી એવી પ્રાપ્ત કરાવે. બુધ અને કેતુ દશમ સ્થાનની અંદર બિરાજમાન છે અને ઓલરેડી શનિની સૂર્ય ઉપર દ્રષ્ટિ છે. શનિ સૂર્યનો સંઘર્ષ યોગ લગ્ન જીવનની અંદર વિલંબ વિચ્છેદ જેવી સ્થિતિઓનું સર્જન પણ કરાવડાવે. શનિ સૂર્યના સંઘર્ષ યોગની પૂજા અવશ્ય કરવી જોઈએ, પોઝિટિવ રિઝલ્ટ મળે. મંગળવારના દિવસે રેવડીનું દાન કરવાથી પણ સારો લાભ મળી શકે. બની શકે ત્યાં સુધી બુધનો પન્ના ટચલી આંગળીની અંદર ધારણ કરવો જોઈએ, એનાથી પણ સારો લાભ મળતો જણાશે. આજના દિવસની અંદર ઓમ ગમ સ્વાહા મંત્રનો જપ કરજો, પોઝિટિવ લાભ મળશે. 12મા સ્થાનની અંદર બુધ હોય તો આવા લોકોને અપમાનનો સામનો પણ કરવો પડી શકે એમ છે. આવા લોકો જીવનની અંદર દુઃખ, ચિંતા અને સમસ્યાઓ આવા લોકોના વ્યક્તિની અંદર વધારે પડતી રહેતી હોય છે. આવા લોકો બની શકે ત્યાં સુધી કેસરનું તિલક કરે તો પોઝિટિવ રિઝલ્ટ મળતો હોય છે. બની શકે એટલા ધર્મસ્થાનની અંદર અઠવાડિયામાં એક વખત દર્શન કરવા જાય તો પણ 12મે રહેલો બુદ્ધ તમને પોઝિટિવ રિઝલ્ટ આપે છે અને સારો એવો ફાયદો પ્રાપ્ત થતો જણાય. દર્શક મિત્રો, બુદ્ધ આપણા જીવનની અંદર પોઝિટિવલી હોય તો આપણને સારો લાભ આપી શકે. જો બુધ તમારો ખરાબ છે તો લીલી બંગડીનું તમે દાન કરો, એ પણ તમને સારો લાભ આપે. લીલા શાકભાજીનું તમે દાન કરો તો એ પણ તમને સારો લાભ આપે. ભગવાન ગણપતિના મંદિરે તમે મોદક કેતા લાડુનું દાન કરો તો એ પણ તમને સારો લાભ મળે. નાના બાળકોની અંદર એ મોદક તમે વેચી દેશો તો અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. બની શકે ત્યાં સુધી ઘરની અંદર તમારે ખંડિત ધાર્મિક પુસ્તકો પણ ન રાખવા જોઈએ, નહીતર તમારા બુધને ખરાબ કરી
કરી શકે છે, બુદ્ધને લગતી સમસ્યાઓ ક્યાંક ને ક્યાંક સર્જાવી શકે છે. તમારા ઘરમાં વૃક્ષો રાખો, વૃક્ષોની માવજત કરો, વૃક્ષોની દેખભાલ કરો, એ પણ તમારો બુદ્ધ સારો કરે છે, બુદ્ધને લગતી સમસ્યા તમારી દૂર કરે છે અને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય છે. દર્શક મિત્રો, બુધવારનો દિવસ હોય અથવા તો બુધના નક્ષત્ર છે આશ્લેષા, જ્યેષ્ઠા અને રેવતી, આ 3 નક્ષત્રની અંદર જો તમે બુધની વસ્તુનું દાન કરો તો પણ બુધને લગતી સમસ્યામાં તમને રાહત મળે છે અને અવશ્ય તમારા કાર્યો સિદ્ધ થતા જણાય છે. કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવીએ. હલો હલો મહારાજ. હા, જય માતાજી. જય માતાજી. બોલો ને. મારી જન્મ તારીખ છે 16/7/1989. સમય સવારે 6:30 વાગે. જન્મનું સ્થળ વડોદરા. પ્રશ્ન મારો છે કે મારા જીવનમાં બહુ એ સમસ્યા આવે છે ને મારું લગ્ન ક્યારે થશે તેનું જાણકારી લેવી છે. ચલો જન્માક્ષરની વાત કરીએ. મંગળ નીચનો છે, મંગળ મહારાજ મંગળ દોષ છે, મંગળ નીચસ્થ બની રહ્યા છે, જેના લીધે અમુક સમયાંતરે કોન્ફિડન્સ લેવલ ડાઉન કરાવડાવે. જે વ્યક્તિની કુંડલીની અંદર હમણાં જ મેં વાત કરી કે મંગળ જીવનમાં જયારે સમસ્યા આપતો હોય ત્યારે લગ્ન જીવનની અંદર સમસ્યા ઉત્પન્ન કરાવે. લગ્ન થવામાં, થયા પછી ટકવામાં મંગળના લીધે સમસ્યા થાય તો મંગળ મહારાજ માટે રેવડીનું દાન કરવું ઉત્તમ ગણાય. અષ્ટમ સ્થાનની અંદર રાહુ મહારાજ છે, 8 નંગ શ્રીફળ, 8 બુધવાર સુધી સાથે ખોટા સિક્કા વહેતા જલની અંદર જો તમે પધરાવી દેવામાં આવે અથવા શનિવારના દિવસે પધરાવી દેવામાં આવે તો પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. બુધ તમારો અસ્તનો છે. બની શકે ત્યાં સુધી ભગવાન ગણપતિના મંત્રના જપ કરો, ભગવાન ગણપતિની ઉપાસના કરો, તુલસીના પાનનું સેવન કરો, એ પણ તમને પોઝિટિવ રિઝલ્ટ આપે છે. 12મા સ્થાનની અંદર સૂર્ય, ગુરુ અને બુધ આ 3 ગ્રહો બિરાજમાન છે. લગ્ન માટેના યોગની વાત કરીએ તો નવેમ્બર 2025 પછી તમારો લગ્ન યોગ ચાલુ થવા જઈ રહ્યો છે. પોઝિટિવલી રીતે મંગળના ઉપાયો કરો, રેવડીનું દાન કરો મંગળવારે તો અવશ્ય પોઝિટિવ લાભ મળશે ને સારો એવો તમને ફાયદો પ્રાપ્ત થતો જણાશે. દર્શક મિત્રો, વાત આજે આપણે માઘી પૂર્ણિમાની કરીએ છીએ. આજનો દિવસ એટલે માઘ મહિનાની પૂર્ણિમા. આજના દિવસની અંદર સ્નાનનું મહત્વ છે, જપનું મહત્વ છે, દાનનું મહત્વ છે ને એટલા માટે કોઈ નિર્ધન વ્યક્તિ હોય, ગરીબ વ્યક્તિ હોય, આવા વ્યક્તિને જો આજે તમે ભોજનનું દાન આપો તો સવિશેષ લાભ મળે છે. આવા વ્યક્તિને આજના દિવસની અંદર તમારે ભોજનનું દાન આપવું જોઈએ. એમાં પણ બુધવાર છે તો આજે બની શકે તો જયારે ભોજનની અંદર તમે હલવો અર્પણ કરશો તો પણ સારો લાભ મળતો જણાશે. મિત્રો, આજે જે દર્શક મિત્રોનો જન્મદિવસ છે એવા દરેક દર્શક મિત્રોને પ્રથમ તો જન્મદિવસની ઘણી બધી શુભકામનાઓ. તમારા જીવનની અંદર તમે સારી પ્રગતિ કરી શકો, તમારા કાર્યો સિદ્ધ થાય અને તમારી દરેક પ્રકારની મનની મનોકામનાઓ પૂર્ણ થાય તેવી ભગવાન સિદ્ધિ વિનાયકના ચરણ કમલની અંદર પ્રાર્થના સાથે મારા તરફથી, ભવિષ્ય દર્શનની ટીમ અને વીટીવી પરિવાર તરફથી આપને ઘણી બધી શુભકામનાઓ. એકંદરે આ વર્ષની અંદર તમારે પોઝિટિવલી લાભ જોઈએ છે, તમારા જીવનની અંદર તમારે સમસ્યાઓને દૂર કરવી છે તો અવશ્ય આપ કાર્ય કરી શકો છો, આપણા જીવનની અંદર સફળતા મેળવી શકો છો. ભગવાન વિષ્ણુના મંત્રનો રોજને માટે જપ કરજો, અવશ્ય તમને સારો લાભ મળશે. જેની લગ્નની તારીખ છે એવા દરેક દંપતીઓને પ્રથમ તો લગ્ન દિવસની ઘણી બધી શુભકામનાઓ. તમારું દાંપત્ય જીવન મંગલમય રહે, આનંદમય રહે, હર્ષમય રહે, લાભમય રહે તેવી ભગવાનના ચરણોની અંદર પ્રાર્થના. રોજને માટે દુર્ગા માતાની ઉપાસના અથવા તમારા કુલદેવીની આરાધના કરો. તમારા કુળદેવીનો ગાયના ઘીનો દીવો રોજને માટે કરો, અવશ્ય તમને સારો લાભ મળી શકશે. કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવીએ. હલો. જય ગણેશ. જય ગણેશ. હાજી. મારે મારી દીકરી માટે પૂછવાનું છે. નામ, તારીખ, સમય, સ્થળ. એની જન્મ તારીખ છે 13/12/2005. 13/12/2005. સમય સવારે 6:30 વાગે. સવારે 6:30. જન્મ સ્થળ જામનગર. પ્રશ્ન એના ભાગ્યમાં સરકારી નોકરીનો યોગ છે અને એનું લગ્ન યોગ ક્યારે છે અને એનું ભવિષ્ય કેવું રહેશે. ચલો જન્માક્ષરની વાત કરીએ. વૃશ્ચિક લગ્નની કુંડલી છે. વૃશ્ચિક લગ્નની કુંડલીની અંદર સૂર્ય બુધનો બુધાદિત્ય યોગ લગ્ન સ્થાનની અંદર છે. ભાગ્ય ભુવનની અંદર કર્ક રાશિનો શનિ બિરાજમાન છે, જે અમુક સમયે માઇન્ડ એનું કન્ફ્યુઝ કરાવડાવી દે છે. શનિની ત્રીજી દ્રષ્ટિ કેતુ ઉપર પડે છે. મોઢામાં આવેલો કોળિયો છીનવાય, 1 માર્ક અડધા માર્ક માટે રહી જાય. શનિ મહારાજની 10મી દ્રષ્ટિ ઓલરેડી પડી રહી છે એમના ચંદ્ર ઉપર અને મંગળ ઉપર, જેના લીધે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો કામકાજની અંદર થોડી ઘણી
રૂકાવટોનું સર્જન પણ કરાવડાવે. નાગદોષ અને દ્રષ્ટિ દ્વારા થતા શ્રાપિત દોષ અને વિષયોગની પૂજા કરવાથી પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. લગ્ન માટે મકર રાશિ, મેષ રાશિ, સિંહ રાશિ અને વૃશ્ચિક રાશિ સાથે લેણાદેણી છે. ગવર્મેન્ટ તૈયારી કરી શકે, પરંતુ ગવર્મેન્ટમાં એન્ડ મુમેન્ટ ઉપર થોડી ઘણી રૂકાવટો આવશે. માટે ગાયત્રી મંત્રનો રોજ જપ કરવો, ભગવાન સૂર્યની આરાધના કરવી અવશ્ય એમને પોઝિટિવ રિઝલ્ટ આપતું જણાશે. એમના જન્માક્ષર મુજબ બની શકે ત્યાં સુધી રોજ ભગવાન શિવની પૂજા, શિવની આરાધના અવશ્ય એને સારો લાભ મળતો જણાશે. આજનો શુભાંક બની રહ્યો છે 3 અંકનો. આજે તમે જેટલો ઉપયોગ કરશો એટલો તમને સારો લાભ મળી શકશે. આછો લીલો કલર અને મોરપીંચ કલર તમને સારી સફળતા આપી શકે એમ છે. આજે શુભ સમય સવારે 10:27 થી 12:07 સુધીનો છે. જ્યારે રાહુકાલની વાત કરવામાં આવે તો આજે બપોરે 12:07 થી 1:48 સુધી રાહુકાલનો સમય છે. આમ તો એવું કહેવાય છે કે બુધવારે મુસાફરી ન કરવી જોઈએ, પરંતુ આજની અશુભ દિશા નૈઋત્ય અને ઈશાન બની રહી છે, માટે ધ્યાન રાખવું બહુ જરૂરી છે. કર્ક રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર વાણીમાં, વર્તનમાં સંયમ રાખવો બહુ જ જરૂરી છે. દર્શક મિત્રો, ઉત્તર દિશા એ કુબેર મહારાજની દિશા છે અને તમારા કુંડલીની અંદર જે બુધ ગ્રહ છે એ પણ ઉત્તર દિશાનો સ્વામી છે. તમારા કુંડલીમાં જો બુધ સારો હોય, એટલે કે કન્યા રાશિનો હોય, મિથુન રાશિનો હોય, બુધ તમને પોઝિટિવ રિઝલ્ટ આપતો હોય, તમે ગણિતની અંદર સારા હોય તો બુધ તમારો સારો છે. તો એટલા માટે ઉત્તરનું મકાન, એટલે કે ઉત્તર દ્વારનું જો તમે મકાન લો તો પણ તમને લાભ મળી શકે. ઉત્તર દિશાની અંદર ભગવાન કુબેરની મૂર્તિ રાખો તો પણ તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય છે. તમારું બાળક જ્યારે અભ્યાસ કરવા માટે બેસે તો સ્ટડી ટેબલ ઉપર ઉત્તર દિશાની અંદર લીલા કલરના ગણપતિ રાખવાથી પણ બુદ્ધિ ક્ષમતાની અંદર વધારો થાય છે, તીવ્ર બુદ્ધિ થાય છે અને અવશ્ય બુધ ગ્રહ એનો મજબૂત થાય છે અને પોઝિટિવલી એને લાભ પણ આપી શકે છે. જેનો બુધ નબળો હોય આવા વ્યક્તિ ભગવાન ગણપતિની ઉપાસના કરે, મા દુર્ગાની ઉપાસના કરે તો પણ બુધનું પોઝિટિવ રિઝલ્ટ મળે છે અને અવશ્ય આવા લોકોને બુધ સારું એવું પરિણામ આપે છે. કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવીએ. હલો. હા, હેલો. જય ગણેશ. જય ગણેશ. હું હાજી. મહીસાગરથી બોલું છું. હા. મારે એ વિશે પૂછવાનું છે. ભારતીબેન નામ છે, હા 25/5/1959 જન્મ તારીખ છે, હા રાત્રે 11 વાગે જન્મ છે અને કડિયાદરા ગામમાં જન્મ થયેલો છે. 59 ની સાલમાં જન્મ છે. હા, 59. તો હવે હું પૂછવું છે? હવે એમની તબિયત નરમ ગરમ રહે છે, બરોબર છે, અને ખર્ચા વધારે થાય છે, એટલા માટે એ કીધું પૂછીએ. હવે દવામાં વધારે ખર્ચા થાય છે. ચાલો જન્માક્ષરની વાત કરીએ. દવાના ખર્ચાની અંદર એક તો જો ગ્રહો તો જવાબદાર ખાસ કરીને હોય, એની સાથે સાથે એક ઉંમરે કામ કરે. બીજા નંબરની અંદર તમારા ઘરનું વાસ્તુ પણ મહત્વનું છે. ઘરનો ઈશાન ખૂણો જેનો બગડેલો હોય, ઘરના ઈશાન ખૂણાની અંદર જે વ્યક્તિને સમસ્યા હોય, આવા વ્યક્તિને પણ હેલ્થ રિલેટેડ ઇસ્યુ ક્રિએટ થતા હોય છે. હવે તમારા જન્માક્ષરની વાત કરીએ તો મકર લગ્નની કુંડલીમાં ચંદ્ર શનિનો વિષયોગ છે. અત્યારે ગોચરની અંદર શનિ મહારાજ ઓલરેડી ચાલી રહ્યા છે ધનભુવનની અંદર. માર્ચ મહિના પછી શનિ મહારાજ મીન રાશિની અંદર આવશે, કેતુ ઉપર આવશે, સૂર્ય ઉપર દ્રષ્ટિ કરશે. માર્ચ થી, એટલે કે માર્ચ 2025 થી 2027 સુધીનો સમયગાળો આમના માટે થોડો કપરો છે. આ સમયગાળાની અંદર ભગવાન કૃપાથી કર્મ પીડામાંથી મુક્ત થઈ શકે. ભગવત કૃપાથી એના જીવનમાં જે પીડાઓ છે આ પીડાઓ ભગવાનની દયાથી દૂર થાય એ માટે મૃત્યુંજય મંત્રનો જપ કરવો, કિષ્કિંધાકાંડનો પાઠ કરવો અથવા ગજેન્દ્ર મોક્ષનો પાઠ કરવો પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. દર્શક મિત્રો, આજના દિવસની અંદર રામ રક્ષા સ્તોત્રનો પાઠ કરવો જોઈએ. રામ રક્ષા સ્તોત્રનો પાઠ કરવાથી રામ રામેતિ રામેતિ રમે રામે મનોરમે સહસ્ત્ર નામ તત્તુલ્યમ રામ નામ વરાનને અવશ્ય તમને સારો લાભ મળશે. આજે કોઈ પણ વ્યક્તિ માટે ખરાબ વિચાર ન કરવા જોઈએ. ઓમ બુમ બુધાય નમઃ આ મંત્રનો તમે જપ કરો ને લીલા નાળિયેરનું દાન કરવાથી તમને સારો લાભ મળી શકશે. દર્શક મિત્રો, તમારા ફોન કોલ્સ નથી લાગી રહ્યા અને તમારે તમારી સમસ્યાનું સમાધાન મેળવવું છે તો અમારું પત્ર વ્યવહાર માટેનું સરનામું નોટ અને પેન લઈને નોંધી લેશો.
દર્શક મિત્રો, તમારે મને રૂબરૂ મળવું છે, તમારી જ્યોતિષ અને વાસ્તુને લગતી તમામ પ્રકારની સમસ્યાઓનું સમાધાન મેળવવું છે. તમારી અમદાવાદ ઓફિસનું સરનામું હમણાં ડિસ્પ્લે થશે. નોટ પેન અને મોબાઈલનો કેમેરો ઓન કરીને આપ નોંધી લેશો. મને રૂબરૂ મળી શકો છો. તમારી જ્યોતિષ અને વાસ્તુને લગતી તમામ પ્રકારની સમસ્યાઓનું સમાધાન મેળવી શકો છો. એમાં આપેલા મારા મોબાઈલ નંબર ઉપર ફોન કોલ્સ કરી અને વોટ્સઅપ દ્વારા પણ માહિતી મેળવી શકો છો. તો આજના દિવસની અંદર આટલો જ. આવતીકાલે નવા વિષય સાથે, નવા સબ્જેક્ટ સાથે ફરી તમારી સમક્ષ હું હાજર થઈશ. ત્યાં સુધી મને એટલે કે મુકુંદ પંડ્યાને રજા આપશો. જય ગણેશ.